નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. કે અહીં આપણને કોષ્ટક આપેલો છે, એનું આપણે છેલ્લું ખાનું છે તેને પૂર્ણ કરવાનું છે. સૌની પહેલાં અનુક્રમ એટલે કે આના ક્રમ પહેલું, બીજું, ત્રીજું એવી રીતે ક્રમ આપેલા છે તે જરૂરી નથી. પછી આપેલું છે સમીકરણ. આપણને અહીંયા સમીકરણ આપેલું છે. જો x + 3 = 0 છે. હવે તેમાં કિંમત આપેલી છે એક્સની અલગ અલગ. હવે આપણે કહેવાનું છે, કહો કે સમીકરણનું સમાધાન થાય છે, હા કે ના. એટલે કે આ જે કોષ્ટક છે એનું છેલ્લું ખાનું કેવી રીતે પૂર્ણ કરવાનું છે કે જો સમીકરણનો સમાધાન થતું હોય કે અહીંયા જે એક્સની કિંમત છે એનાથી સમીકરણનું સમાધાન, કે સમીકરણમાં અહીંયા 0 જવાબ આવે છે, અહીંયા એક્સની જગ્યાએ 3 મૂકતા 0 જવાબ આવતો હોય તો એને શું કહેવાય? સમાધાન થયું કહેવાય. તો જો સમાધાન થતું હોય તો હા લખવાનો, જવાબ આવતો હોય તો હા લખવાનો, જવાબ ન આવતો હોય તો ના લખવાનો. તો જુઓ, પહેલું જોઈએ એના ઉપરથી તમને બીજા સમજાશે. તો જુઓ, પહેલું આપેલું છે x + 3 = 0. તો અહીંયા જુઓ, x = 3 આપેલા છે એટલે અહીંયા જે x છે ને આપણે 3 મૂકીને જોશું કે જો અહીંયા આપણે 3 મૂકીએ તો આપણને જવાબ 0 મળે છે. તો આ જો આ સમીકરણમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3. એટલે 3 + 3, 3 ને 3 કેટલા થાય? 6. તો બરાબર કેટલા થશે? 6. પણ અહીંયા જવાબ કેટલો બતાવેલો છે? 0. એટલે 6 = 0. તો જ બરાબર 0 થાય? ન થાય. એટલે આનું સમાધાન શું થશે? નહીં થાય. એટલે અહીંયા આપણે શું લખશું? ના લખશું. તો આ જો આવી રીતે આપણે લખવાનું છે. 6 અને 0 શું થશે? સરખા નથી. અહીંયા આપણો જવાબ આનો કેટલો આવે છે? x ની જગ્યાએ 3 કિંમત મૂકીએ, જવાબ 6 આવે, પણ અહીંયા કેટલો આવેલ છે? જવાબ 0 આવેલ છે. એટલે આપણું સમાધાન નહીં થાય. જો જવાબ 0 આવી જાત અહીં 3 મૂકત તો સમાધાન થાત. એવી જ રીતે બીજું આપેલું છે x + 3 = 0. x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 0 મૂકવાના. તો x છે એની જગ્યાએ 0 મૂકી દઈએ એટલે 0, પછી બાકીનું એમને એમ લખી દેવાનું. 0 + 3 = 0. તો જુઓ, 0 ને + 3 = 0. તો 0 ને 3 કેટલા થાય? સોરી, અહીંયા કેટલા આવશે? છે 0 + 3. 0 માં 3 નાખીએ તો કેટલા આવે? 3 આવે. પણ અહીંયા કેટલું આપેલું છે? 0 આપેલું છે. એટલે 3 = 0. 3 0 ની સમાન નથી. એટલે એવી જ રીતે આમાં પણ સમાધાન નહીં આવે. એટલે આપણે શું લખશું? ના લખશું. કારણ કે આમાં જવાબ કેટલો આવે? x ની જગ્યાએ 0 મૂકીએ તો 3 આવે. એટલે આમાં પણ સમાધાન થશે નહીં. હવે જુઓ, ત્રીજું આપેલું છે x + 3 = 0. એમાં x બરાબર કેટલા મૂકવાના છે? -3. તો -3 + 3 = 0 આપેલ છે. તો વત્તા ઓછા શું થાય? ઓછા થાય. એટલે 3 માંથી 3 જાય એટલે કેટલા વધશે? 0 વધશે. તો અહીંયા જો આવી ગયો, અહીંયા 0 જવાબ હતો અને અહીંયા પણ 0 આવી ગયો એટલે 0 = 0. અહીંયા આપણે -3 મૂક્યા તો આપણને જવાબ 0 મળી ગયો. 0 જવાબ મળી ગયો એટલે આપણે શું કહીશું? સમાધાન થાય છે. એટલે અહીંયા આપણે હા લખવાનું. જો સમાધાન થતું હોય તો હા લખવાનું, ના થાય તો ના લખવાનું. તો આવી રીતે જો પહેલા, બીજા, ત્રીજું થયું. હવે ચોથું આપેલું છે એમાં પણ આવી જ રીતે કરવાનું છે કે x - 7 = 1. એમાં x = 7 આપેલું છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 7 મૂકવાના. તો હવે 7 - 7 = 1. તો 7 માંથી 7 જાય તો 1 આવે? ના. 7 માંથી 7 જાય તો કેટલા આવે? 0 આવે. એટલે શું આપણે લખશું? 0. અને અહીંયા શું આપેલ છે? 1. એટલે 0 = 1 બરાબર શું થશે? આ સમીકરણનું સમાધાન નથી. એટલે આપણે શું લખશું? ના લખશું. હવે જુઓ, x - 7 = 1. x બરાબર આપણે કેટલા લેવાના? 8 લેવાના. હવે -7, તો 8 માંથી 7 કાઢીએ તો કેટલા વધે? 1 વધે. તો અહીંયા જો અહીંયા 1 આવે ને અહીંયા 1 આવે. આપણને શું મળી ગયો? સમીકરણનો ઉકેલ મળી ગયો. 1 = 1. એટલે શું થશે? આપણું સમાધાન થાય છે. એટલે આપણે હા લખશું.
તો આ જોવો આપણે પાંચમો દાખલો થયો. હવે છઠ્ઠું આપેલું છે 5x બરાબર 25. તો અહીંયા આપણે એક્સની જગ્યા ઉપર કેટલા મૂકવાના? 0 મૂકવાના. તો 5, હવે એક્સની જગ્યા ઉપર 0, હવે 5 ગુણ્યા 0. અહીં વચ્ચે કોઈ પણ નિશાની નથી એટલે એનો મિનિંગ શું થાય? ગુણાકાર. તો જુઓ 5 ગુણ્યા, અહીંયા મેં કાઉન્સ દોર્યો છે અને વચ્ચે 0 લખ્યો છે. 5 ગુણ્યા 0, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ આપણને શું મળે? જવાબ 0 જ મળે. એટલે અહીંયા જો આપણને જવાબ કેટલો મળ્યો? 0 મળ્યો. પણ અહીંયા કેટલો આપેલો છે? 25. એટલે આપણે 25 જવાબ આવતો નથી. 0 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 25. એટલે શું થશે? સમાધાન નથી. એટલે આપણે ના લખશું. હવે પછી જોવો 7મું આપેલું છે કે 5x બરાબર 25. એમાં x બરાબર 5 લેવાના. તો 5, હવે એક્સની જગ્યાએ 5 મૂકો એટલે 5 ગુણ્યા 5, 25 ને 25. હવે જો અહીંયા 25 ને અહીંયા 25, 25 આવી ગયા એટલે 25 બરાબર 25. આપણને શું મળી ગયો? સમીકરણનું સમાધાન મળી ગયું. એટલે આપણે શું લખશું? હા લખશું. હવે જુઓ 8મું આપેલું છે 5x બરાબર 25. તો અહીંયા તમે જુઓ છો 5x બરાબર 25. તમે x બરાબર કેટલા લીધેલ છે? -5 લીધેલ છે. એટલે x ના સ્થાન ઉપર આપણે -5 મૂકશું. તો 5 ગુણ્યા -5, 5 ને આપણે -5 વડે ગુણીએ તો 25 25. પણ અહીંયા માઇનસની નિશાની છે એટલે કેવા 25 આવશે? -25. તો માઇનસની નિશાની હોય તો પણ જવાબ નહીં આવે, કેમ કે અહીંયા પ્લસની નિશાની છે, અહીં માઇનસની નિશાની છે. -25 ને 25 સરખા ના થાય એટલે -25 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 25. તો આમાં પણ શું થશે? સમાધાન મળતું નથી. એટલે આપણે શું લખશું? ના લખશું. તો હવે જોવો આના પછી આપણને આપેલું છે 9મું. શું આપેલું છે? એમના છેદમાં 3 બરાબર 2. આમાં છેદમાં આપેલ છે તો પણ આપણે કરીએ એવી જ રીતે કે એમની જગ્યાએ -6 મૂકી દઈએ. અહીંયા કિંમત કેટલી આપેલી છે એમની? -6. તો એમની જગ્યાએ -6 મૂકી દઈએ. -6 ભાગ્યા 3. તો -6 ભાગ્યા 3 કરીએ તો 3 દુ 6 થઈ જાય એટલે 6 કટ થઈ જાય. અહીંયા 3 ને 3 કટ થઈ જાય. અહીંયા વધ્યું શું? 2 વધ્યા. પણ કેવા 2? -2 વધ્યા. તો અહીંયા જુઓ જવાબ B આવે છે. અહીંયા કેટલા છે? -2. એટલે -2 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 2. એટલે સમાધાન મળતું નથી. એટલે આપણે અહીં શું લખશું? ના લખશું. તમને આમ ના આવડે તો આમ કરી શકો 3 દુ ને 6. અહીંયા 2 આવી ગયા, અહીં માઇનસ નિશાની આગળ મૂકી દીધી. તો હવે જુઓ -2 અને 2 સરખા નહીં થાય એટલે સમાધાનનો ઉકેલ મળશે નહીં. હવે જોવો આપણને 10મું આપેલું છે. 10મું શું આપેલું છે કે એમના છેદમાં 3 બરાબર 2. એમની કિંમત 0 મૂકતા. તો એમની જગ્યાએ 0 મૂકી દઈએ. 0 ના છેદમાં 3. તો કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ભાગાકાર કરીએ, 0 વડે આપણે કોઈ પણ સંખ્યા સાથે 0 નો ભાગાકાર કરીએ તો આપણને જવાબ શું મળે? 0 જ મળે. એટલે જોવો 0 ભાગ્યા 3 કેટલા થયા? 0 થયા. તો હવે જે 0 છે એ 0 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 2. કેમ કે અહીંયા જો ઉકેલમાં શું આવે છે? 2 આવે છે. તો 0 2 ને સરખા નથી. એટલે આમાં પણ શું આવશે? આપણું સમાધાન થશે નહીં. એટલે આપણે શું લખશું? ના લખશું. હવે આપણને જોવો એના પછીનું જોઈએ. એના પછી શું આપેલું છે? 11મું કે એમના છેદમાં 3 બરાબર 2. અને આમાં એમની કિંમત કેટલી લેવાની છે? 6. એટલે 6 ના છેદમાં 3 બરાબર. તો 6 ભાગ્યા 3 કેટલા થાય? 3 દુ ને 6. 6 કટ થઈ ગયા. હવે 3 ને 3 કટ થઈ ગયા એટલે વધ્યા શું? 2. તો અહીંયા જો અહીંયા 2 આવી ગયા, અહીંયા 2 આવી ગયા. 2 બરાબર 2. સમાધાન થઈ જાય છે. સરખો સામે જવાબ આવી જાય છે. એટલે આપણે શું લખશું? હા લખશું. એટલે આપણે જોવો આ શું આવી ગયું? 11માનો જવાબ આવી ગયો. અહીંયા મેં ગણતરી બતાવી છે. જો તમને એમને આવડી જાય સીધું હા ના લખી દો તો પણ ચાલે. તો આ જોવો આપણો અહીં ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો અને કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો કમેન્ટ પર જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.